ભક્તો, ઘણા હજાર વર્ષો પછી 16 ઓગસ્ટ 2025ના રોજ કેટલાક દુર્લભ અને દિવ્ય સંયોગો બની રહ્યા છે. આ કારણે એવું કહેવાય છે કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં ધરતી પર આવશે અને જે કોઈ તુલસીનો ઉપાય કરતા જોવા મળશે તેની દરેક પ્રકારની મનોવાંછિત ઈચ્છાઓ પૂર્ણ કરશે. કારણ કે આ દિવસે જન્માષ્ટમીના પાવન પર્વની સાથે જ રાજયોગ, અમૃત સિદ્ધિ યોગ અને સાથે જ ધન, વૈભવ, લક્ષ્મીના સંયોગો બની રહ્યા છે અને આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ સૌથી વધુ પ્રસન્નચિત્ત મુદ્રામાં હશે. તો 16 ઓગસ્ટ 2025ના દિવસને પોતાના હાથોમાંથી બિલકુલ ખાલી જવા દેશો નહીં. સાચી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી કંઈક એવી મનોકામના જરૂર પૂર્ણ કરાવી લો જે તમને લાગી રહ્યું છે કે મારા બસની વાત નથી. શું તમે બધા જાણો છો કે જન્માષ્ટમીના દિવસે તુલસીના છોડમાં કેટલીક એવી દિવ્ય શક્તિઓ આવી જાય છે જેના કારણે તેમાં કોઈ પણ ખાસ વસ્તુ નાખવાથી તમારું નસીબ રાતોરાત ચમકી શકે છે. જે લોકો આ ઉપાય કરે છે તેમના ઘરમાં ધન, બરકત અને સુખ સમૃદ્ધિ વરસે છે. આ એકમાત્ર એવો ઉપાય છે જે તમારા તમામ પ્રકારના દુઃખોનો નાશ કરીને તમારી મનોવાંછિત ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે આવ્યો છે. તેથી ભક્તો, અમારી રિક્વેસ્ટ પર આ વિડીયોને પૂરો અંત સુધી જરૂર જોજો. સૌથી પહેલા ભગવાન શ્રી કૃષ્ણના વિડીયોને લાઇક કરીને કમેન્ટ સેક્શનમાં જય શ્રી કૃષ્ણ લખીને આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. તો જુઓ, આપ સૌને ખબર છે કે જન્માષ્ટમીનો જે પર્વ છે તે આખા ભારતવર્ષમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મના રૂપમાં ઉજવવામાં આવે છે. ભગવાન કૃષ્ણનો જન્મ ભાદરવા માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ અને રોહિણી નક્ષત્રમાં થયો હતો અને તેમના જન્મના દિવસને આજે પણ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તો આવામાં તુલસીનો આ ખાસ ઉપાય આપ સૌએ જરૂર કરી લેવો જોઈએ. કારણ કે એવી માન્યતા છે કે ભગવાન વિષ્ણુજીએ જ ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણના રૂપમાં જન્મ લીધો હતો અને જે તુલસી છે તે વિષ્ણુપ્રિયા અને કૃષ્ણપ્રિયા બંનેના નામથી જ ઓળખાય છે. તો આવામાં આ દિવસે તુલસીની માટીનો આ ખાસ ઉપાય તમારી બંધ કિસ્મતના તાળાની જેમ કામ કરશે. સાથે જ તમારી ઓલવાઈ ગયેલી કિસ્મત પણ એકદમથી ઝગમગી ઉઠશે. આપણા ધર્મશાસ્ત્રમાં જન્માષ્ટમીના વ્રતને વ્રતોનો રાજા કહેવામાં આવ્યો છે. ભવિષ્ય પુરાણમાં આ વ્રતના સંદર્ભમાં ઉલ્લેખ મળે છે કે જે ઘરમાં પણ આ વ્રત કરવામાં આવે છે ત્યાં ક્યારે પણ અકાળ મૃત્યુ કે આવા ઘરમાં ક્યારે પણ ગર્ભપાતની સમસ્યા થતી નથી. જે પણ વ્યક્તિ પોતાના જીવનકાળમાં જો એક વાર પણ જન્માષ્ટમીનું વ્રત કરે છે તો તેને સંસારના તમામ સુખોને ભોગવીને વૈકુંઠ ધામમાં નિવાસ મળે છે. પંચાંગ અનુસાર વર્ષ 2025માં 15 ઓગસ્ટની રાત્રે 11:49 અષ્ટમી તિથિનો પ્રારંભ થશે અને ત્યાં જ તેનું સમાપન 16 ઓગસ્ટની રાત્રે 9:36 થશે. તો આવામાં આપ સૌ 16 ઓગસ્ટના દિવસે જ વ્રત અને ઉપવાસ રાખશો અને આ જ રાત્રિએ નિશ્ચિત કાળમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થશે. તો આપ સૌએ અષ્ટમી તિથિ એટલે કે 16 ઓગસ્ટના દિવસે વ્રત અને ઉપવાસ રાખવાનો છે અને નોમના દિવસે જ તેનું પારણ કરવાનું છે. ત્યારે જ આ વ્રતનું પૂર્ણ ફળ તમને પ્રાપ્ત થશે. તેથી જે લોકો પણ આ વ્રત રાખે તેમણે સાતમના દિવસે હલકું અને સાત્વિક ભોજન કરવું જોઈએ. સાથે જ બ્રહ્મચર્યનું પાલન પણ અવશ્ય કરવું જોઈએ. દોસ્તો, જન્માષ્ટમીનું વ્રત કેટલાક લોકો નિર્જળા રહીને કરે છે અને ત્યાં જ કેટલાક લોકો ફળાહાર સાથે આ વ્રતને પૂર્ણ કરે છે. આપ સૌને ખબર હશે કે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા નિશિતકાળ એટલે કે અડધી રાત્રે કરવાની પરંપરા હંમેશાથી સદીઓથી ચાલી આવી છે અને ઘણા ઘરોમાં રાત્રે 12 વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણનું નાળ છેદન પણ કરે છે. અને જે લોકો નાળ છેદન કરવા માંગે છે તો તેમના માટે જણાવી દઉં કે
રાત્રે 12 વાગ્યાથી કેટલાક કલાકો પહેલા જ એક પાનવાળું જે કાકડી હોય છે તે તમારે લેવાની છે અને તેને થોડી કાપી લો. અહીં કાપવા માટે ચાકુનો કે ધારદાર વસ્તુનો ઉપયોગ બિલકુલ પણ ન કરો. તમે સિક્કાની મદદથી કાપી લો અને પછી રાત્રે 12 વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણને કાકડીની અંદરથી બહાર કાઢીને શુદ્ધ જળથી અભિષેક કરો. તેને જ નાળ છેદન કહેવામાં આવે છે. તો સૌથી પહેલા આપ સૌએ શુદ્ધ જળથી સ્નાન કરાવવાનું છે. આપણા લલ્લાને ભગવાન શ્રી કૃષ્ણને અને ત્યારબાદ પંચામૃત એટલે કે દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડથી સ્નાન કરાવો. આ પછી ગંગાજળથી પણ સ્નાન કરાવો અને આ પછી શુદ્ધ જળથી એકવાર ફરીથી સ્નાન કરાવ્યા બાદ તેમને સાફ, સ્વચ્છ અને એકદમ સુંદર ચમકદાર પીળા કે પછી લાલ વસ્ત્ર જ પહેરાવો. અને આ પછી તેમને ઝૂલામાં કે પછી સિંહાસનમાં બેસાડો. ધ્યાન રહે કે આ દરમિયાન તમે કૃષ્ણ નામનો જાપ કરતા રહો કે રાધે રાધે બોલતા રહો કે પછી ભગવાન શ્રી કૃષ્ણના કોઈ મંત્રનો જાપ કરી શકો છો. હવે તમે કૃષ્ણજીની વિધિવત પૂજા કરો. તેમને ચંદનનું તિલક લગાવો, ફૂલમાળા અર્પિત કરો, તેમને ભોગ લગાવો. ભોગમાં તમે માખણ મિશ્રીનો ભોગ અને પંચામૃત જરૂર જ સામેલ કરજો. સાથે જ પંચમેવા સાથે જ મીઠાઈઓ, ધાણાની પંજરીનો ભોગ લગાવવાનું બિલકુલ ભૂલશો નહીં. પરંતુ ધ્યાન રહે કે દરેક ભોગમાં તુલસીદળ જરૂર જ હોવું જોઈએ, કારણ કે તેના વગર તે ભોગને સ્વીકાર જ નહીં કરે. આ પછી દીવો પ્રગટાવીને ભગવાન શ્રી કૃષ્ણની આરતી કરો અને શ્રી કૃષ્ણજીને ઝૂલો જરૂર જ આ દિવસે ઝૂલાવો. ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણની મોડી રાત્રે લોકો રાત્રિ જાગરણ કરીને ભજન કીર્તન અને શોભાયાત્રા પણ કાઢે છે. તેનાથી તમને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. તો ચાલો હવે આપ સૌને હું જણાવી દઉં કે આ દિવસે તમારે તુલસીના છોડની અંદર કઈ ગુપ્ત વસ્તુ છુપાવવાની છે, જેના કારણે તમારી કંગાળી બિલકુલ ખતમ થઈ જશે. ઘરમાં ધનદોલતની બરકત હંમેશા માટે બની જશે. એટલે કે તમારી 7 પેઢી પણ પૈસા રૂપિયા પર રાજ કરશે. બેંક બેલેન્સ તમારું વધતું જ જશે અને એવા પૈસા આવશે જે ફિઝૂલ ખર્ચ બિલકુલ બંધ થઈ જશે. તમારા ઘરમાં જો કોઈ બીમારીથી પરેશાન છે, કોઈ મોટી બીમારીથી ગ્રસ્ત છે, તો આવા વ્યક્તિએ પણ આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. માનીને ચાલો આ ઉપાય ફક્ત એક વાર જ તમે કરશો અને એક જ વારમાં તમારી જે પણ મનોવાંછિત ઈચ્છા છે, ભલે તમે નવું ઘર લેવા માંગતા હો કે નવી પ્રોપર્ટી, નવી કાર, બંગલો લેવા માંગતા હો કે સરકારી નોકરી કે વેપાર ઠપ થઈ ગયો છે કે સંતાન પ્રાપ્તિ નથી થઈ રહી, વારંવાર ગર્ભપાત થઈ જાય છે, એટલે કે તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન, ગુપ્ત ઉપાય જેને કહી શકાય તે તુલસીના મૂળમાં છુપાયેલો છે. તો કેવી રીતે કરવાનો છે, સંપૂર્ણ જાણકારી હવે જણાવવા જઈ રહ્યો છું. પરંતુ તે પહેલા એક વાર ફરીથી આપ સૌને વિનંતી છે કે ભગવાન શ્રી કૃષ્ણના વિડીયોને લાઇક કરીને કમેન્ટ સેક્શનમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જરૂર લખજો, જેથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારા પર અને તમારા આખા પરિવાર પર હંમેશા બની રહે. સાથે જ સાથે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દો. તો ખૂબ ધ્યાનથી સાંભળજો. તુલસીને ભગવાન વિષ્ણુની પ્રિયાના રૂપમાં ઓળખવામાં આવે છે અને જન્માષ્ટમી પર તુલસીમાં ભગવાન શ્રી કૃષ્ણનો તેની અંદર વાસ હોય છે. અને આ દિવસે તુલસી માતામાં એક ખાસ વસ્તુ નાખવી ખૂબ જ શુભ અને ફળદાયી હોય છે. શું કરવું પડશે? જન્માષ્ટમીના દિવસે તુલસીના મૂળમાં એક પીળી કવડીને તમે છુપાવી દો. તમે ચાહો તો તેને ડાયરેક્ટ માટીમાં નાખી શકો છો કે પછી તમે લાલ રંગના કપડામાં બાંધીને તેને માટીમાં છુપાવી દો. તેને તુલસીમાં નાખવાથી ધન અને બરકત ઘરમાં સ્થાયી રૂપથી આવે છે. આર્થિક પરેશાનીઓ પણ દૂર થાય છે અને વેપારમાં વધારો તે જ ક્ષણથી જોવા મળી જાય છે.
આપણા શાસ્ત્રોમાં કવડી વિશે કહેવામાં આવ્યું છે કે કવડીઓ સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થઈ હતી અને લક્ષ્મી પણ સમુદ્ર મંથનમાંથી જ ઉત્પન્ન થઈ હતી. તો આવામાં કવડીમાં લક્ષ્મીની બહેનના રૂપમાં ઓળખાય છે. અને જ્યારે તમે તુલસીની અંદર કવડીને નાખો છો, છુપાવો છો, આ ગુપ્ત ઉપાય કરો છો, તો જુઓ વિષ્ણુ ભગવાન અને માં લક્ષ્મી બંનેની કૃપા એક સાથે તમને પ્રાપ્ત થાય છે અને જેના કારણે ધન જે છે તમારા ઘરમાં સ્થાયી રૂપથી ટકી રહેવા લાગે છે. જે પણ ફિઝૂલ ખર્ચ છે તે બંધ થઈ જાય છે. બીમારીઓમાં જે પૈસા લાગી રહ્યા છે તે બીમારીઓ બિલકુલ મૂળમાંથી સમાપ્ત થઈ જાય છે. જે પૈસા છે તે તમારી બરકતમાં લાગે છે. એટલે કે જો તમારો એક વેપાર છે તો તમારા મગજમાં કેટલાક એવા આઈડિયાઝ આવવા લાગે છે. રાહુકેતુની તમારા ઉપર એવી કૃપા પડે છે કે તમારો વેપાર ખૂબ ઝડપથી વધે છે. વેપારની ગણના વધવા લાગે છે. તો આવામાં આપ સૌએ આ કવડીનો ઉપાય જરૂર કરવો જોઈએ. અને હવે સમજીએ કે આ ઉપાયને કઈ રીતે કરવાનો છે. ખૂબ જ ધ્યાનથી સાંભળજો. જન્માષ્ટમીની સવારે સ્નાન કરીને તમારે એકદમ સ્વચ્છ કપડાં પહેરવાના છે અને તુલસીના છોડમાં ગંગાજળ તમે જરૂર નાખજો. ગંગાજળથી તેને સિંચો અને પછી ભગવાન શ્રી કૃષ્ણનું નામ લેતા પીળી કવડી તુલસીના મૂળમાં રાખી દો. દીવો પ્રગટાવો. શુદ્ધ દેશી ઘીનો દીવો લેવાનો છે. ગૌ માતાના ઘીથી બનેલો દીવો તમારે પ્રગટાવવાનો છે. તુલસી માતાની સામે અને શ્રી કૃષ્ણજીની પૂજા આ દિવસે જરૂર જ કરજો. આ પીળી કવડીને 3 દિવસ પછી કાઢીને પોતાની તિજોરી કે ધન રાખવાના સ્થાન પર તમારે મૂકી દેવાની છે. ઘરમાં ધનની સ્થિરતા આવવા લાગશે. ભક્તો, અચાનક થનારા જે ધનના લાભ છે તે જોવા મળશે અને અચાનકથી જે ધનની હાનિઓ થાય છે તે અચાનકથી રોકાઈ જશે. વેપાર અને નોકરીમાં પ્રગતિ થશે. પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધતી જ જશે. અહીં કેટલીક વસ્તુઓને લઈને તમારે સાવધાની પણ રાખવાની છે. શું કરવાનું છે? પીળી કવડી શુદ્ધ અને નવી હોવી જોઈએ. એટલે કે જે પીળી કવડીઓ છે તે બિલકુલ શુદ્ધ હોવી જોઈએ. શુદ્ધ કરવા માટે તમે તેને સૌથી પહેલા ગંગાજળથી ધોઈ લો. ત્યારબાદ જ આ ઉપાય કરજો. ઉપાય કરતી વખતે મન અને ભાવનાઓ જે છે તે પૂરી રીતે શ્રદ્ધાથી ભરેલી હોવી જોઈએ. મનમાં બિલકુલ પણ આ તમારા સંદેહ ન હોવો જોઈએ કે હું જે મનોકામના માટે ઉપાય કરી રહ્યો છું તે જે ઉપાય છે તે કામ કરશે કે નહીં કરે. આવામાં તમારે ફક્ત ભગવાન શ્રી કૃષ્ણ પર પૂરી શ્રદ્ધા અને ભાવના રાખવાની છે અને તમને યકીન હોવો જોઈએ કે હું જે ઉપાય કરી રહ્યો છું જન્માષ્ટમીના દિવસે આ ઉપાય બિલકુલ જ સફળ થશે. 7 દિવસની અંદર તમે જોજો ધન સાથે જોડાયેલી દરેક પ્રકારની સમસ્યાનું સમાધાન થશે. મનોવાંછિત ઈચ્છાઓ તમારી 7 દિવસની અંદર જ પૂર્ણ થઈ જશે. અને કેટલીક વસ્તુઓ તમને સંકેતના રૂપમાં તે જ ક્ષણે ખબર પડી જશે કે હવે તમારી મનોકામના પૂર્ણ થવાનો સમય નજીક આવી ચૂક્યો છે. અને હવે વાત કરી લઈએ બીજા ઉપાયની. તો બીજી જે વસ્તુ તમારે તુલસીની નીચે દબાવવાની છે તે છે ગોમતી ચક્ર. જી હા મિત્રો, ગોમતી ચક્રને ભગવાન વિષ્ણુનું પ્રતીક માનવામાં આવે છે અને આ ઉપાય કરવાથી તમારા વેપાર, નોકરી અને કેરિયરમાં પ્રગતિ જોવા મળે છે. તેને રાખવાની પ્રક્રિયા પણ તે જ રીતે થશે. નહાઈ ધોઈને જ તમારે ઘીનો દીવો પ્રગટાવીને જ ગોમતી ચક્રને તુલસીના મૂળમાં તમારે નાખી દેવાનું છે. અને તેને પણ 3 દિવસ પછી કાઢીને તિજોરી કે કેશ બોક્સમાં તમે રાખી શકો છો. આગળ છે ચાંદીનો સિક્કો. જી હા મિત્રો, લક્ષ્મીને ખૂબ જ પ્રિય હોય છે ચાંદીની ધાતુ. તો આવામાં ધનની સ્થિરતા અને ઘરમાં બરકત માટે તમે ચાંદીનો સિક્કો તુલસીના મૂળમાં જરૂર નાખી દેજો.
પૂજા પછી તેને તમે કાઢીને તમારા પર્સ કે પછી લોકરમાં રાખી શકો છો. આગળ છે હળદરની ગાંઠ. જે પણ ભાઈ અને બહેનના લગ્ન વિવાહના યોગ નથી બની રહ્યા કે પછી કોર્ટ કચેરીના ચક્કર ચાલી રહ્યા છે, તો આવામાં જે પીળા રંગ હોય છે તે વિષ્ણુ અને માં લક્ષ્મી બંનેને ખૂબ પ્રિય હોય છે. આ હળદરની ગાંઠ, તો આવામાં તમારે એક હળદરની ગાંઠ તુલસીના મૂળમાં નાખી દેવાની છે. તેનાથી જલ્દી જ લગ્નના યોગ બની જશે. સાથે જ સાથે કોર્ટ કચેરીમાં તમને જ વિજય મળશે, એટલે કે તમારી જ જીત થશે. સુખ સમૃદ્ધિ અને શુભ કાર્યોમાં તેનાથી સફળતા મળે છે. આગળ છે પંચમુખી રુદ્રાક્ષ. ભગવાન શિવ અને વિષ્ણુ બંનેની કૃપા તેની અંદર હોય છે અને આવો ઉપાય કરવાથી, એટલે કે જો તમે તુલસીના મૂળમાં પંચમુખી રુદ્રાક્ષને નાખો છો તો તેનાથી સ્વાસ્થ્ય, માનસિક શાંતિ અને નકારાત્મક ઉર્જા બિલકુલ જ દૂર થઈ જાય છે. આ ઉપાય કરવા માટે પણ જન્માષ્ટમીના દિવસે તમે તુલસીના મૂળમાં પંચમુખી રુદ્રાક્ષને નાખશો અને તેને 3 દિવસ પછી કાઢીને ગળામાં પહેરી લેજો. તેનાથી તમને કોઈ અકાળ મૃત્યુનો ભય પણ નહીં સતાવે. આગળ છે કાળા તલ. મિત્રો, જે પણ વ્યક્તિના જીવનમાં ગ્રહોની દશા બિલકુલ ખરાબ ચાલી રહી છે, ગ્રહદોષ છે, નજરદોષ છે, તો તેનાથી મુક્તિ મેળવવા માટે તમારે તુલસીના મૂળમાં થોડી એક ચપટી કાળા તલ નાખી દેવાના છે. તેનાથી ઘરમાં શાંતિ, પોઝિટિવ એનર્જીનો વાસ હોય છે અને તેને પૂજા પછી જળમાં તમે પ્રવાહિત કરી દેજો. આગળ છે સોપારી. અખંડ લક્ષ્મી અને શુભ કાર્યોની સફળતા માટે, બિઝનેસમાં સ્થિરતા અને સંબંધોમાં મીઠાશ માટે એક પૂજાવાળી સોપારીને તમે તુલસીના મૂળની અંદર નાખી દો. આ ઉપાય કરવાથી અખંડ લક્ષ્મી અને શુભ કાર્યોમાં સફળતાની પ્રાપ્તિ થાય છે. આવામાં જન્માષ્ટમીના આ દુર્લભ સંયોગમાં પૂજા કરવાથી તમને 3 જન્મોના પાપોમાંથી મુક્તિ મળશે. ત્યાં જ જો કોઈની આત્મા પ્રેત યોનિમાં ભટકી રહી છે, તો તેની આત્માને કે પછી તેના નામથી કરવામાં આવેલી પૂજાથી તે વ્યક્તિની આત્માને મુક્તિ મળશે. નિઃસંતાન દંપતી માટે જન્માષ્ટમીનું વ્રત ખૂબ જ સુખ આપનારું છે. તો આવા વ્યક્તિએ, આવા દંપતીએ જન્માષ્ટમીનું વ્રત જરૂર જ રાખવું જોઈએ. અને ચાલો હવે જાણીએ તુલસીના જે મૂળ હોય છે તેના કયા કયા ચમત્કારી ઉપાયો હોય છે, જેને જન્માષ્ટમીના દિવસે કરવા સૌથી વધુ ફળદાયી હોય છે. તો જુઓ, આપણા સનાતન ધર્મમાં તુલસી ફક્ત એક છોડ માત્ર નહીં, પરંતુ તુલસીને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. સનાતન ધર્મમાં તુલસી, ગાય અને પવિત્ર નદીને માનો દરજ્જો આપવામાં આવે છે. જેમ કે ગંગામાં કહેવામાં આવે છે, ગૌ માતા કહેવામાં આવે છે, તે જ રીતે તુલસીને પણ તુલસી મૈયા કહેવામાં આવે છે. તુલસીના દરેક પાંદડામાં સાક્ષાત ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. આ ધરતી પર જે પણ દેવી દેવતા માનવ રૂપમાં અવતરિત થયા, તેમાંથી દરેકે તુલસીનું પૂજન જરૂર જ કર્યું છે. જે ઘરમાં તેનો વાસ હોય છે, ત્યાં આધ્યાત્મિક ઉન્નતિ અને સુખ શાંતિ સાથે જ ધાર્મિક અને આર્થિક સમૃદ્ધિ સ્વતઃ જ આવવા લાગે છે. દરરોજ સવારે તુલસીના દર્શન કરવા માત્રથી તમે જોશો કે તમારો આખો દિવસ જ ખૂબ જ ખાસ પસાર થાય છે. જ્યારે પણ તમે ઉઠીને સૂવો, ત્યારે તમે તમારો ચહેરો ન જોઈને તુલસીના છોડને જરૂર જ જુઓ. સવાર સાંજ તુલસીની પૂજા કરવાથી દરેક પ્રકારના પાપોનો નાશ થાય છે અને મન બિલકુલ શુદ્ધ થઈ જાય છે. તુલસીના છોડમાં લાગેલી માટીમાં તમામ તીર્થોનો વાસ માનવામાં આવે છે. તુલસીના મૂળમાં લક્ષ્મીનો વાસ સમજવામાં આવે છે. તેના દરેક ભાગમાં ભગવાન શ્રી કૃષ્ણનો વાસ હોય છે. મિત્રો, મંજરીની વાત કરું તો મંજરીમાં બજરંગબલી હનુમાનજીનો ભાગ સમજવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ, વિષ્ણુ ભગવાન, શ્રી રામ અને હનુમાનજીની પૂજામાં તુલસીના પાંદડા વગર ભોગને સ્વીકાર જ નથી કરવામાં આવતો. એવો ભોગ સ્વીકાર્ય નથી હોતો
જેમાં તુલસી દળ ન હોય. મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવે છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય તે ઘરમાં ક્યારે પણ નકારાત્મક શક્તિઓ આવતી નથી અને કોઈ પણ પ્રકારના રોગ અને દ્વેષ આવતા નથી. અને જો તેને સાચી દિશામાં રાખવામાં આવે અને નિત્ય તેનું પૂજન કરવામાં આવે તો તે ઘરમાં વાસ્તુ દોષ ક્યારે ઉત્પન્ન થતો નથી. આપણા વડીલો એવું કહે છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય ત્યાંની દરેક પ્રકારની બલા અને તે ઘરની દરેક મોટી અનહોનીને તુલસીનો છોડ ચૂસી લે છે. ક્યારે પણ આપણે સુકાયેલો તુલસીનો છોડ પોતાના ઘરમાં ન રાખવો જોઈએ. હંમેશા લીલોછમ છોડ જ પોતાના ઘરમાં રાખવો જોઈએ. પોતે બલિદાન આપીને આપણા તમામ પ્રકારના રોગોથી આપણી રક્ષા કરે છે. આ જ રીતે આપણે પોતાના ઘરમાં તુલસીનો છોડ જરૂર રાખવો જોઈએ. પદ્મ પુરાણ, સ્કંદ પુરાણ અને બ્રહ્મદેવના પુરાણમાં સાથે જ ભવિષ્ય પુરાણ અને ગરુડ પુરાણમાં તુલસીના છોડની ઘણી વિશેષતાઓ જણાવવામાં આવી છે. આપણા શાસ્ત્રોમાં લખેલું છે કે સમુદ્ર મંથનના સમયે જે અમૃત ધરતી પર હલકાયું તેમાંથી જ તુલસીનો છોડ ઉત્પન્ન થયો અને બ્રહ્મદેવે તે જ ભાગને વિષ્ણુને સોંપી દીધો હતો. મિત્રો, તુલસી દરેક હિન્દુ ઘરાંગણામાં જરૂર જ હોવી જોઈએ. તમે તેને રોજ જુઓ અને તેની પૂજા જરૂર જ કરો. પરંતુ અમે દાવા સાથે કહી શકીએ છીએ કે તુલસીથી મળનારા તમામ ફાયદાઓ વિશે કદાચ આજ સુધી તમે નહીં જાણી શક્યા હો. તેથી આ વિડિયોને પૂરો અંત સુધી જરૂર જોજો. તો મિત્રો, જન્માષ્ટમી પૂરા 144 વર્ષો પછી શુભ અને દિવ્ય સંયોગ સાથે આવી છે. તો આમાંથી કોઈ પણ એક વસ્તુ જે તમારી સમસ્યાના સમાધાનને અનુરૂપ બેસે છે. એક વસ્તુ તમારે જે છે તુલસીના મૂળની અંદર જરૂર જ નાખી દેવાની છે. નિશ્ચિત રૂપથી તમારી જે પણ મનોકામના છે તેનું ફળ તમને 24 કલાકની અંદર જ જોવા મળી જશે અને 7 દિવસની અંદર તમારી જે મનોકામના છે તે પૂર્ણ થઈ જશે. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. આ વિડિયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.